સુરતમાં સાધુના વેશમાં ઠગાઈ કરતી મદારી ગેંગ ઝડપાઈ હતી। દાગીના ઉતારાવી લોકોની શિકાર બનાવનાર બે આરોપીને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે મોટો પર્દાફાશ કર્યો હતો। સુરત શહેરમાં મદારી ગેંગના બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી અને અશોક કુમાર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓ સાધુનો વેશ ધારણ કરીને કારમાં ફરી લોકોને આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાને બહાને રોકતા હતા અને જ્યોતિષીની વાતો કરી ભોળવીને સોનાના દાગીના ઉતારી લઈ જતા હતા। પોલીસે સોનાની રુદ્રાક્ષ માળા, સોનાની વીંટી, બે કાર, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 8,71,780 નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળીને 21 જેટલા ઠગાઈના ગુના કબૂલ્યા હોવાનું સામે આવ્યું છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના બે માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા બે વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। આરોપી રાજેશ નાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે, ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે। સર, આરોપીઓ એમો શું છે, લોકોને કેવી રીતના છેતરતા હતા અને દાગીના પડાવતા હતા? આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની અંદર મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે। કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ના કરે એના માટે એમણે રાખેલી છે। અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।